સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત। ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું નિધન થઈ ગયું। સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો। સીડી પર જ વિદ્યાર્થીની બેસી ઢળી પડી હતી। વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી। જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી। પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ મામલે જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું શાળામાં જ નિધન થઈ ગયું છે, શું જાણકારી મળી રહી છે? ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય, કારણ કે ધોરણ 3માં એટલે કે ખૂબ નાનું બાળક અને એ દીકરીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં હાલ સામે આવ્યું છે। આજે સવારમાં આ ગાર્ગી રાણપરા નામની વિદ્યાર્થીની કે 7:30 વાગે તે ઝેબર સ્કૂલમાં પહોંચી હતી રિક્ષામાં। ત્યારબાદ તે શાળાની જે સીડીઓ છે એ ચડી રહી હતી અને એ સમયગાળા દરમિયાન જ એને અચાનક છાતીમાં દુખાવો થયો હતો। છાતીમાં દુખાવાને કારણે એ દીકરી ત્યાં જ બેસી ગઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ચૂકી હતી। શરૂઆતમાં શાળાના જ સ્ટાફ દ્વારા એને પીસીઆર આપવામાં આવ્યું હતું, પરંતુ એને સારું ના થતા ત્યારબાદ તુરંત જ એને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં એને મૃત જાહેર કરવામાં આવી હતી। શાળાના જે સંચાલકો છે એમની સાથે જે વાતચીત થઈ તેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે દીકરી આવી રીતના આવી હતી અને ત્યારબાદ અચાનક એને છાતીમાં દુખાવાની શરૂઆત થઈ હતી અને હોસ્પિટલ તરફથી જે રિપોર્ટ આપવામાં આવી રહ્યો છે એમાં એને કાર્ડિયાક અરેસ્ટ નો હુમલો આવ્યો હોવાની બાબતો સામે આવી રહી છે। આમ સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે એક ઉંમર પછીના અથવા તો જે વૃદ્ધ અવસ્થામાં આ તમામ બનાવો બનતા હોય છે, પરંતુ ખૂબ નાની દીકરી કે જેની ઉંમર માત્ર ને માત્ર 8 થી 9 વર્ષ હતી અને એ દીકરીને આ પ્રકારનો હુમલો એ ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ બાબત કહી શકાય, કારણ કે શાળા સંચાલકો સાથે વાતચીત થઈ છે એમાં પણ તેઓ સ્પષ્ટ કરતા જોવા મળી રહ્યા છે કે એમના દ્વારા જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવે છે તમામનું મેડિકલ હિસ્ટ્રી કયા પ્રકારનું છે એ પણ જાણવામાં આવતું હોય છે અને આ દીકરીનો આ પ્રકારનો કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હતો અને અચાનક જ આ પ્રકારને કાર્ડિયાક અરેસ્ટ એને આવ્યો છે એ ખૂબ જ ચિંતાજનક બાબત છે। પોલીસની ટીમ અહીંયા પહોંચી હતી અને પોલીસની ટીમ દ્વારા પણ તમામ જે સીસીટીવી છે એ પણ તપાસવામાં આવ્યા છે। આ સિવાય દીકરીના સંલગ્ન તમામ બાબતો પણ તપાસવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ તમામ એ લોકો માટે આ ચિંતાજનક બાબત કહી શકાય કે કારણ કે આટલી નાની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટ સામાન્ય સંજોગ। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાર્ડિયાક અરેસ્ટ આવતા તેનું નિધન થઈ ગયું છે।